નમઃ શિવાય. હર હર મહાદેવ. પ્રિય ભક્તજનો, શિવ પુરાણની મર્યાદા કથાના 10મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે કાર્તિકેય જન્મ અને તારકાસુરના વધની કથા સાંભળી. આજે આપણે સાંભળીશું ભગવાન શિવના એ 12 દિવ્ય સ્વરૂપોની કથા, જેને આપણે 12 જ્યોતિર્લિંગના નામથી પૂજીએ છીએ. શિવ પુરાણ કહે છે, જે ભક્ત આ 12 જ્યોતિર્લિંગના નામ સવારે લે, એના બધા પાપ નાશ પામે અને એને મોક્ષ મળે. તો ચાલો શરૂ કરીએ. 1. સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતમાં છે. સમુદ્રના કિનારે પ્રભાસ ક્ષેત્રમાં આવેલું છે. ચંદ્રદેવે દક્ષના શાપથી બચવા અહીં શિવજીની પૂજા કરી હતી, એટલે એનું નામ પડ્યું સોમનાથ, એટલે કે ચંદ્રના નાથ. 2. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં છે. શ્રીશૈલ પર્વત પર આવેલું છે. અહીં માતા પાર્વતી, બ્રહ્મરાંબા અને શિવજી મલ્લિકાર્જુન તરીકે બિરાજમાન છે. 3. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ ઉજ્જૈન નગરીમાં આવેલું છે. આ માત્ર એક એવું જ્યોતિર્લિંગ છે જેની આરતી સવારે ભસ્મથી થાય છે. કાલોનો પણ જે કાળ છે એ મહાકાલ. 4. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એ મધ્યપ્રદેશમાં આવેલું છે. નર્મદા નદીના કિનારે ઓમ આકારના ટાપુ પર આવેલું છે. અહીં શિવજી ઓમકાર સ્વરૂપે બિરાજે છે. 5. કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં આવેલું છે. હિમાલયની ગોદમાં આવેલું છે. મહાભારતના પાંડવોએ અહીં તપ કરીને શિવજી પ્રસન્ન કર્યા હતા. 6. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે. સહ્યાદ્રી પર્વતોમાં આવેલું છે. ભીમ નામના રાક્ષસનો વધ કરીને શિવજી અહીં પ્રગટ થયા હતા. 7. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ વારાણસીમાં આવેલું છે. આ મોક્ષ આપનારી નગરી છે. કહેવાય છે કે મરતા સમયે શિવજી પોતે અહીં કાનમાં તારક મંત્ર આપે છે. 8. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર નાસિકમાં આવેલું છે. ગોદાવરી નદીનો ઉદ્ગમ અહીંથી જ થયો છે. અહીં શિવલિંગમાં 3 મુખ દેખાય છે: બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. 9. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ દેવઘરમાં આવેલું છે. રાવણે અહીં શિવજીની પૂજા કરી હતી. ઘાયલોને સાજા કરનાર એટલે વૈદ્યનાથ. 10. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત દ્વારકા પાસે આવેલું છે. દારૂક નામના રાક્ષસથી ભક્તોને બચાવવા શિવજી અહીં નાગના રૂપમાં પ્રગટ થઈ જાય છે. 11. રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુમાં આવેલું છે. ભગવાન રામે લંકા જતા પહેલા સમુદ્ર કિનારે રેતીનું શિવલિંગ બનાવીને એની પૂજા કરી હતી. એ જ રામેશ્વર જ્યોતિર્લિંગ. 12. ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલું છે. ઘુષ્મા નામની ભક્ત મહિલાની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અહીં પ્રગટ થયા હતા. ભક્તો, આ 12 જ્યોતિર્લિંગ માત્ર પથ્થર નથી, આ ભગવાન શિવના તેજના 12 સ્તંભ છે. ભારતના ખૂણે ખૂણે શિવજી આ રીતે બિરાજમાન છે, જેથી દરેક ભક્તને એમાં દર્શન મળી શકે. આ કથાનો ઉપદેશ શું છે? શિવ સર્વવ્યાપી છે. એ કોઈ એક જગાના નથી. એ કેદારમાં પણ છે, રામેશ્વરમાં પણ છે અને તમારા હૃદયમાં પણ છે. જે ભક્ત શ્રદ્ધાથી આ 12 નામ લે, એની યાત્રાનું ફળ એને ઘેર બેઠા મળી જાય છે. આજે આ કથા સાંભળવાથી જીવનના બધા દુઃખ દૂર થાય, રોગ મટે અને મનની શાંતિ મળે. તો આ હતી 10મા દિવસની કથા.
12 જ્યોતિર્લિંગની મહિમા. બોલો સૌ સાથે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. કાલે 11મા દિવસે આપણે સાંભળીશું શિવજીના તાંડવ અને પ્રલયની કથા. જય જ્યોતિર્લિંગ, જય શિવ શંભુ. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ભોલે.